મારું નામ પલાણી મફાભાઈ શંકરભાઈ, હું માહી ગામનો વતની છું. મારી માહી ગામની પ્રાથમિક શાળાની અંદર અમે એસઓઈ અંતર્ગત સ્કૂલ ઓફ એપ્લિકેશન લંચ અંતર્ગત જિલ્લા લેવલથી મંજૂર થયેલ કોટ કોરમોર અને રિનોવેશન કરવા માટે કામગીરી સરકારશ્રીએ ટેન્ડર બહાર પાડ્યું નથી અને કામગીરી આપી છે. એ કામગીરી બિલકુલ બધું ડેમોજ થઈ ગયેલું છે, જર્જરિત છે. કઈ કામો વિધેય કામની ગુણવત્તા પણ સારી નથી અને કોટ હલાવીએ તો પણ પડી જાય એમ છે. અને અમારા ગામના જો બાળકો કોટની બાજુ રમતા હોય એ બાળકો મરી જાય, જવાબદારી કોની? અમે તેનો સંપર્ક કરતો કોન્ટ્રાક્ટર કોઈ જવાબ આપતા નથી, એસ્ટિમેટ પણ આપતા નથી. અમે એમને કીધું કે કયો એમને એસ્ટિમેટની કોપી આપો, પણ એસ્ટિમેટની કોપી આપતા નથી. મજૂર સાથે અમે વાત કરી, આચાર્ય સાથે વાત કરી, આચાર્ય કે મારા કાના એસ્ટિમેટની કોપી નથી. તો આ કામ કેવી રીતે કોઈના ઘરમાં કોઈ પણ માણસો ઘૂસી જાય એ રીતે ઘરમાં કબજો કરી અને અમારા ગામની શાળાની અંદર ખોટું કામ થઈ રહ્યું છે. એ કામમાં કોઈ ગુણવત્તા નથી. બિલકુલ સિમેન્ટમાં એ લોકો ઓછો સિમેન્ટ વાપરે છે, 20 એકનો માલ બનાવે છે, જે ગુણવત્તા બિલકુલ પેલી જર્જરિત છે. કોઈ મકાન સારો, કોઈ કોટ સારો નથી. અને જે પત્ર પણ નાખ્યા છે એ પણ નહીં. જે 70 મારો જન્મ 70 વર્ષ થયા મને, અને આ શાળામાં પણ ભણેલો છું, અને એમાં આ શાળાના રૂમ બન્યા હતા અને 70 વર્ષ ઉપરના છે. તો એવી બિલકુલ ડેમોજ થઈ ગયેલા છે. પણ જો ભવિષ્ય પડી જશે તો બાળકોનું શું થઈ છે? અને આ લોકો મોટો ભ્રષ્ટાચાર કરી અને એ લોકો એમના ગીધા ભરતા હોય છે. તો સરકારશ્રીએ એના પર ધ્યાન આપી આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ, એની તપાસ થવી જોઈએ. ફરીથી અમારો આ કોટ અને શાળાના ઓરડા નીચે જમીનમાંથી મારા ધ્યાન પર એવું આવેલું છે કે 3.5 મીટર આ કોટ બનાવવાનો છે. પણ કોટ જર્જરિત, નીચેનો કોટ જૂનો છે અને ઉપર 2 થી 2.5 ફૂટ જ કામ ચાલે છે. એટલે સરકારશ્રીએ હાથ જોડી અમે વિનંતી કરી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો ગામ લોકો, અમારા ગામના સરપંચ જાગૃત નાગરિક, સરપંચ ફર્સ્ટ નંબરના કહેવાય, એ જે પણ તો હજી કોઈ પણ આ ગામની અંદર આ શાળા શું બની રહ્યું છે જોવા પણ આવતા નથી. તો આ સરપંચ પણ સામ કામના સરપંચની ફરજમાં આવે છે કે આ કામ સારું થવું જોઈએ, એમની દેખરેખ હોવી જોઈએ. પણ ગામના સરપંચ પણ બિલકુલ તાકતા નથી. ગામના જાગૃત નાગરિક તરીકે કેપી સાહેબ અમને જાણ કરી કે મફાભાઈ આ શાળામાં જાઓ અને તેમને તપાસ કરો કેવી રીતે બધું કામ ચાલ્યું છે. કેપી સાહેબનું સારું કહેવાય કે અમને કીધું, ત્યારે અમે જોવા આવ્યા અને ત્યારે અમે મીડિયાને ધ્યાન દોર્યું અને મીડિયાને બોલી. મીડિયાનો આભાર. મીડિયા પણ જો અમારા મદદ કરી આ કામને અમને સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે.